સ્થિત કિરણ જેમ્સના કારીગરોને છૂટા કરાયા હોવાનો કારીગરોનો આક્ષેપ। 100 થી વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરોનો વિરોધ। કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાયા। કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘને રજૂઆત કરવા પહોંચે, કારીગરોએ નોંધાવ્યો વિરોધ। કારીગરો દ્વારા માંગ કરવામાં આવી, અમને 3 મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવામાં આવે। મારું નામ ચતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું। અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને 20 વર્ષથી ધંધો કરું છું। એમાં સતત એમાં 3 તો મેનેજર ફરી ગયા હતા। કૃષ્ણા હતો, ત્યારે મિલન છે અને 20 વર્ષથી ધંધો કરતા પણ આવી દિશા તો કંઈ જોઈ નથી અમે આ 20-22 વર્ષની અંદર। અને કોઈ દી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ। આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ આપણી। તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ત્યાં કટોરા રીકોના છે એ ફાવતા નથી। બ્રાન્ચ 2 આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પહાડને બહુ આઘું પડે, મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ શકું નહીં। તો ત્યાં એ કારીગરોને હેરા પડે છે અને વહેલી રજા પડી જાય ને 2 રજા પડે શનિ રવિની। તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે નહીં પાછું। એટલે આ કરોડોના દાન કરે બૂથની અંદર, તો આવા કપરા સમયમાં અમને વરદી 6 મહિના આની આ કંપનીમાં ન એ ગુજરાન કરી આપી શકે, અમારું આરામથી આપી શકે। જો આવડો મોટો શેઠ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધે જ્યાં ત્યાં, તો એને તકલીફ શું છે? અમને અહીંયા ખાલી 6 મહિના આવા કપરા 6 મહિના કારીગરો અમે કારખાના તો 2 હાલતા હતા, એમાં 70-80 કારીગર તો આમાં હશું ને બાજુવાળું છે તો ભાઈ એમાંય ઘણા છે, પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું। મારું નામ છે ભાવેશ ડાક, ડાયમંડ વર્કર યુનિયન। હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે। જ્યારે કિરણ બ્રાન્ચ 2 ડી મિલનનું જે કંપની છે એમાંથી 6 જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે। અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું, એમની સાથે વાત કરી, એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી। તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી, પરંતુ જે અમારા જે હકો છે, ગ્રેજ્યુટી છે, બોનસ છે, આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હકો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ। પરંતુ એ લોકો કોઈ પણ હકો આપવા માટે હા કે ના પાડતા નથી। તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુસનું ઉદ્ઘાટન કર્યું, તો એ ઉદ્ઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે। તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ, એવી જ અમારી માંગણી છે। અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છીએ। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।